હાય એવરીવન, હું નિમેશ ઠક્કર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બે બલૂન સાથે એક ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ જે તમારા વિજ્ઞાનના દ્રષ્ટિકોણને જરૂરથી બદલી નાખશે. એની માટે જોઈશે આપણે બે બલૂન, એક પ્લાસ્ટિકની ટી અને એક પ્લાસ્ટિકનું એક્સટેન્શન. સૌથી પહેલા આપણે બે બલૂન પ્લાસ્ટિકના ટી સાથે રબર બેન્ડની મદદથી લગાવીશું અને ટીની ઉપર એક પ્લાસ્ટિકનું એક્સટેન્શન લગાવીશું. અહીં આપણે બે સરખી સાઈઝના અને સરખા મટીરિયલના બે ફુગ્ગા રબર બેન્ડની મદદથી ટીના બંને છેડે લગાવ્યા છે. હવે હું અહીંયાથી ફૂંક મારીશ તો શું બંને ફુગ્ગા સાથે ફૂલશે? લેફ્ટ ફુગ્ગો પહેલા ફૂલશે, રાઈટ ફુગ્ગો પહેલા ફૂલશે? શું થશે? ઓબ્વિયસલી બે સાથે જ ફૂલશે કેમ કે બે એકબીજાથી કનેક્ટેડ છે. અહીંયા ભવ્યાનું એવું કહેવું છે કે બંને ફુગ્ગા સાથે ફૂલશે કેમ કે બંને ફુગ્ગા વચ્ચેથી કનેક્ટેડ છે. આપણે હવે ફૂંક મારી જોઈએ શું થાય છે. અહીંયા એના વિચારોથી ઊંધું થયું. અહીંયા બંને ફુગ્ગા સાથે ન ફૂલ્યા, પરંતુ રાઈટ સાઈડનો ફુગ્ગો પહેલા ફૂલ્યો, લેફ્ટ સાઈડનો ફુગ્ગો થોડો ઓછો ફૂલ્યો. આવું કેમ થયું? હવે અહીંયા આને હું લોક કરી અને ફરી હવા ભરું છું. હવે હવા લેફ્ટ થી રાઈટ જશે કે રાઈટ થી લેફ્ટ જશે? રાઈટ થી લેફ્ટ જશે કેમ કે રાઈટ સાઈડનો ફુગ્ગો એનાથી મોટો છે. અહીંયા ભવ્યનું એવું કેવું છે કે હવા રાઈટ થી લેફ્ટ જશે. જોઈએ શું થાય છે. આને હું છોડી દઉં છું. હવા લેફ્ટ થી રાઈટ ગઈ. અહીંયા બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે કે હવા નાના ફુગ્ગાથી મોટા ફુગ્ગા તરફ કેમ ગઈ અને બે ફુગ્ગા જે ફૂલાવ્યા એમાંથી એક ફુગ્ગો શા માટે ફૂલ્યો? પહેલા આપણે જોઈએ કે હવા નાના ફુગ્ગાથી મોટા ફુગ્ગા તરફ શા માટે ગઈ. આપણે જોયું કે હવા નાના ફુગ્ગાથી મોટા ફુગ્ગા તરફ જાય છે. એકોર્ડિંગ ટુ બોયલ્સ લો, બોયલ્સના નિયમ પ્રમાણે પ્રેશર એટલે કે હવાનું દબાણ અને વોલ્યુમ એ બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. એટલે કે જેમ વોલ્યુમ વધે તેમ હવાનું દબાણ ઘટે છે, વોલ્યુમ ઘટે તેમ હવાનું દબાણ વધે છે. અહીંયા બે નાનો અને મોટો ફુગ્ગો છે. અહીંયા મોટા ફુગ્ગાનું વોલ્યુમ એ નાના ફુગ્ગા કરતા વધારે છે. હવે વોલ્યુમ વધારે હોવાને કારણે દબાણ કેવું થાય છે? ઓછું થાય છે. બીજો નિયમ છે લાપ્લાસનો નિયમ, જેના આધારે જે બલૂનની રેડિયસ વધારે હશે એનું પ્રેશર કેવું થશે? ઓછું થશે. અને જો રેડિયસ ઓછી હશે તો દબાણ વધારે થશે. તો આ બંને ઇક્વેશનને આધારે આપણે કહી શકીએ કે જો રેડિયસ અને વોલ્યુમ વધારે હોય તો દબાણ ઓછું થાય છે અને વોલ્યુમ અને રેડિયસ ઓછું હોય તો પ્રેશર વધારે થાય છે. અહીં રેડિયસ અને વોલ્યુમ બંને કિસ્સામાં નાના ફુગ્ગાની અંદર રહેલું હવાનું દબાણ એ વધારે હોય છે, જ્યારે મોટા ફુગ્ગાની અંદર રહેલું હવાનું દબાણ ઓછું હોય છે. અહીંયા દબાણ વધારે છે, અહીંયા દબાણ ઓછું છે, જેના પરિણામે હવા એ નાના ફુગ્ગાથી મોટા ફુગ્ગા તરફ જાય છે. પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીંયાથી હવા આપણે દાખલ કરીએ છીએ. બંને ફુગ્ગા એકબીજા સાથે કનેક્ટેડ છે. તેમ છતાં બંને ફુગ્ગા એક સાથે કેમ ન ફૂલ્યા? તો જ્યારે હું હવા પસાર કરું છું ત્યારે હવાના મોલેક્યુલ બંને બાજુ એક સરખા પ્રમાણમાં જતા નથી. જે બાજુ હવાના મોલેક્યુલ વધારે જાય છે એ ફુગ્ગો પહેલા ફૂલે છે અને આપણે જોયું એ પ્રમાણે એ ફુગ્ગો ફૂલે છે ત્યારે હવાનું દબાણ ઘટે છે, જેના પરિણામે હવા એ દિશામાં વધારે પ્રમાણમાં દાખલ થાય છે, જેના પરિણામે એક ફુગ્ગો ફૂલે છે. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ વેરી મચ.